વેલકમ ટુ બી લેટેડ વાસી બ્લોગ. સવારમાં રેડી થઈને આપણે પહોંચી ગયા હોટલની બહાર, પણ અહીંયા ચાલતું હતું મોટા પાયે ફોટોશૂટ. कौन है ये लोग? મુંબઈ આવીને દિવસે છોડાવી હતી કી એટલે અહીંયા ચાલતું હતું મોટા પાયે ફોટોશૂટ. બધા પાડે ફોટા તો આપણે 10 કિલો ફોટા પડી લઈ. જય શ્રી રામ, જય શ્રી રામ. દ્વારકાધીશનું નામ લઈને આપણે જતા હતા બાબા. ત્યાં સિગ્નલ થઈ ગયું બંધ. ગર્લ ગેંગ જોડે આપણે જવાના હતા મુંબઈ જોવા, પણ પેલા ક્યાં જવાનું હતું એ હતું સરપ્રાઈઝ. ત્યાં દેખાઈ ગયો આપણને સુદર્શન બ્રિજ, પણ આ દ્વારકાનો બ્રિજ નહોતો. આ હતો સી લિંક રોડ. દેખાઈ ગયા આપણને દુબઈ જેવી મુંબઈની ફ્રેમ. કરી લીધા આપણે જે વાલા. ફસાઈ ગયા આપણે મુંબઈના ટ્રાફિકમાં. ટ્રાફિક ક્લિયર કરીને આપણે પહોંચી ગયા ડેસ્ટિનેશને. પહોંચી ગયા આપણે સિદ્ધિ વિનાયકે. લઈ લીધી પ્રસાદી. વાગી ગયા 11:15. આટલી લાંબી લાઈન જોઈને આવી ગયા ચક્કર. તો એ વિડીયો લેતા કેમ ભૂલાઈ જાય. ये बड़ी अच्छी बात कही आप. આપણે પહોંચી ગયા 10 કિલોમીટર લાંબી લાઈનમાં. દૂરથી કરી લીધા દર્શન. ગણપતિ બાપ્પા મોરિયાની જય બોલાવીને આપણે પહોંચી ગયા ગેટની બહાર. ગેટની બહાર આવીને દેખાઈ ગયું આખું મંદિર. આને કહેવાય મુંબઈનું સિદ્ધિ વિનાયક મંદિર. તમે તો જોયું જ નહીં હોય એટલે જ મેં દેખાડી દીધું. અરે ભેગું થાને ભાઈ. મંદિરના જાજા ગેટ જોઈને આપણને આવતા હતા ચક્કર. એટલે આપણે પહોંચી ગયા મંદિરની બહાર. લઈ લીધા આપણે નાના ગણપતિ બાપ્પા. મુંબઈ આવી તો વડાપાવ ખાતા કેમ ભૂલાઈ જાય. બધાય ખાતા હતા વડાપાવ. તો દીસુને લંગડી કેમ બાકી રહી જાય. પણ વડાપાવનો સ્નેપ લેતા કેમ ભૂલાઈ જાય. આપણે ખાઈ વડાપાવ. ત્યાં સુધી તમે લોકો ફૂલ લોગની લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં જોતા હો.